नमस्कार साथी मित्रों, आपનું हार्दिक સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો। મિત્રો, આજે આપણે જે આતુરતાથી અંત આવ્યો છે, જે ઘણા સમયથી ઉમેદવારો જેના માટે આંદોલન કરતા હતા એ જાહેરાત આવી ગઈ છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગીનું જે સમિતિ છે એના દ્વારા એક જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં જાહેરાત બે ભાગમાં આપવામાં આવેલી છે, ગ્રાન્ટેડ ઇન અને સરકારી, જેમાં કુલ જગ્યાઓ 2484 વત્તા 1608 એટલે કે 4092 સમથિંગ જગ્યાઓ છે। અને મિત્રો, આની લગત તમામ માહિતી અપડેટ જે તે સમયે તેની ઓફિશિયલ વેબસાઇટ GCERC ઉપર મૂકવામાં આવશે અને ફોર્મ ભરવાની તારીખ 10/10 થી 21/10/2024ના એટલે કે 10 દિવસના સમયગાળો આપવામાં આવેલો છે અને એમાં જોગવાઈ કરવામાં આવી છે કે જે ટાટ HSની જે 2023માં લેવાઈ પરીક્ષા એમાં જે 60%થી વધુ માર્ક્સ હશે એ ઉમેદવારો એમાં અરજી નિયત ફોર્મમાં કરી શકે છે। અને મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 39 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને અનામત વર્ગના વયમર્યાદામાં જે આવતા હશે એમને છૂટછાટ મળશે, એટલે કે જનરલ માટે 39 વર્ષે અને પછીના 5 વર્ષ જે મુજબ છૂટછાટ મળતી હશે એ મુજબ છૂટછાટ મળશે। એટલે જે ઉમેદવારો ઉંમર વટાવી ચૂક્યા છે એમના માટે એક સારી બાબત છે કે જેના લીધે કોઈ રહી નહીં જાય ઉંમરના લીધે। તો મિત્રો, આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જાહેરાત અને સૂચનો મૂકવામાં આવશે। વખતો જે સુધારા કે કોઈ સૂચનો નવા આવશે તે તમામ મૂકવામાં આવશે અને ત્યાં સુધી તમારે પોતાના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ। અને ડોક્યુમેન્ટ નોર્મલી આપણે જે અભ્યાસ કર્યો છે એના હોય છે અને એના પછી જે ટાટના હોય એટલે એ અત્યારથી તૈયાર રાખવા જરૂરી છે, કારણ કે છેલ્લા દિવસોમાં કચેરીઓમાં ડોક્યુમેન્ટ્સ પૂરતા મળતા નથી, એટલે પાણી પહેલાં પાળ બાંધવી જરૂર છે। તો મિત્રો, આ હતી આજની ભરતીની ટૂંકી જાહેરાત। જ્યારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાહેરાત આવશે સત્તાવાર, તમને કોઈ પણ પ્રશ્ન હોય ડોક્યુમેન્ટ બાબતે કે અરજી બાબતે તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો। ત્યાં સુધી અમે રજા લઈએ। જય જય ગરવી ગુજરાત।